ન જાય એટલા માટે આ કર્મકાંડ કરીએ છીએ. પૂછ્યું જ્ઞાન માર્ગ મોટો, કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી કે જેના મનમાં જ્યાં શ્રદ્ધા હોય એ માર્ગ એના માટે મોટો. પણ અમને પૂછો તો ભક્તિ માર્ગ મોટો. તો ભક્તિ માર્ગના આચાર આપનારા શ્રી મહાપ્રભુજી છે. અમારા વૈષ્ણવો કેવી આચાર પાલન કરી અને સેવા કરતા હોય છે. જૂના વૈષ્ણવ મરજાદ લઈ અને પ્રભુની કેવી ભક્તિ કરતા હોય છે. નિયમો લે, ઠાકોરજીને ધરે લઈશ. પણ આપણે બધાની, મને તો એ સમજાતું નથી, લોકોને બીજાના નિયમો તોડાવવામાં મજા શું આવતી હશે? અમારે ત્યાં તો જમવું જ પડશે. અરે અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો ને. પણ જેણે મરજાદ લીધી છે નથી ખાવું, આપણને તો એને ખવડાવવામાં જ મજા આવે છે. અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો. પણ એને ખવડાવવામાં આપણને જરાય રસ નથી હોતો. આપણને રસ એના જ હોય કે આણે નિયમ અને મારા ઘરે ના લે. મારા કરતા મોટો તો કોઈ મોટો નાનો નથી થતો. આ તો પુષ્ટિ માર્ગના આચાર છે. એટલે એ બધી આચાર વિચાર વ્યવસ્થા પાડવી. પણ એટલું પણ ધ્યાન રાખવું કે ન અનાચાર થઈ જાય, ન અત્યાચાર થઈ જાય. આચાર વિચાર સંયોગ સદાચાર ઇત્યવિધીયતે. સદાચાર હોવો જોઈએ. ન અત્યાચાર કરી દો, ન અનાચાર કરો, પણ સદાચાર હોવો જોઈએ. પણ પુષ્ટિ માર્ગની બાબતથી કહીએ તો લોકો નિંદા કરે, આ લોકો તો બધા ઓર્થોડોક્સ છે. હાથ ધોવા, નામ કરવા. અને હવે હાથ ધોવા માટે તેંડુલકરને રાખવો પડે છે કે વોશ હેન્ડ. પુષ્ટિ માર્ગના લોકો કહી કહીને થાકી ગયા કે હાથ ધોઈ લો, હાથ ધોઈ લો, હાથ ધોઈ લો, તો કોઈએ ન ધોયા. હવે ગવર્મેન્ટે ચળવળ ચડાવવી પડે, તેંડુલકરને રાખવો પડે કે હાથ ધોઈને ખાઓ. અત્યારે એમ લાગે કે ના હવે બધું બરાબર છે. તો પુષ્ટિ માર્ગમાં 500 વર્ષોથી કહીએ છીએ કે હાથ ખાસા કરો, આ કરો, પેલું કરો. જે પુષ્ટિ માર્ગની બાબતો છે હવે ધીમે ધીમે લોકોને સમજાય છે, વૈજ્ઞાનિકોને ડોક્ટરો કહે છે, અને લોકો વિજ્ઞાનના સિક્કો વાગે પછી ધર્મ પાળવામાં એને મજા આવે. આપણે કહીએ મીઠું નહીં ખાવું. ઓસ્ટ્રેલિયા દેશમાં કેકમાં ફૂંક મારવા પણ પ્રતિબંધ આવી ગયો છે કે એનાથી બેક્ટેરિયા જાય છે અને લોકોને રોગો જાય છે. તો આપણે તો કે ચૂંટણ થઈ જાય, ન ખાવું જોઈએ એઠું કોઈનું, એનો રોગ થાય. પણ પુષ્ટિ માર્ગી કે એટલે બધા ઓર્થોડોક્સ, આ બધા જૂનવાણી લોકો. પણ એ જ પાછા ડોક્ટરો અને ગવર્મેન્ટ કે તો બધું બરાબર. આ જ બધી બાબતો જે આપણે પીરસીએ છીએ ને, આજ વિદેશમાં તમે જાઓ તો તમે જ્યારે જાહેર લોકોને જમાડતા હો ત્યારે એનું ટ્રેનિંગ હોય છે. એટલે જે રીતે મરજાદી વૈષ્ણવ તમને પ્રસાદ લેવડાવે ને પાતલમાં, એ જ બધી ટ્રેનિંગ એમને ત્યાં આપવામાં આવે છે. હાથ નહીં અડાડવો, ઉપરથી મૂકવું, પાછો એ જ એઠો હાથ આમાં નહીં નાખવો, આ રીતે આપવું. આપણે રેશમી વસ્ત્રથી આપી, પેલા ગ્લવ્સ આપે. તો એ જ વસ્તુ બધી છે જે પુષ્ટિ માર્ગે 550 વર્ષ પહેલા આ બધું ખયું છે. ત્યારથી ત્યારે આપણને બધું પછી એમ લાગે કે આ બધા જૂનવાણી વૈષ્ણવ તો આવું જ કરે, દૂર રહો, નામ કરો, નામ કરો. પણ હવે જયારે એ જ વાત ફરી ફરીને વૈજ્ઞાનના રૂપે આપવામાં આવી ત્યારે કેટલા મોટા મોટા બધા મોડેલોને આ લોકોને રાખવા પડે કે તમે હાથ ધોઈ લો, નામ કરી લો, નાઈ લો, સ્વચ્છતા રાખો. આ બધું આપણે ત્યાં તો પહેલેથી હતું. તો આ વાત તો પુષ્ટિ માર્ગમાં 500 વર્ષોથી. આજે પણ દરેક વૈષ્ણવ જયારે ભોજન કરવા જાય તો પેલા હાથ ધોવે છે, કરીને હાથ ધોવે છે. લાખો પુષ્ટિ માર્ગી ઘરમાં આ બધું ચાલી જ રહ્યું છે. મને લાગે કોઈ આનો સર્વે કરી ગવર્મેન્ટને બતાવવું જોઈએ કે આ ચળવળ તો પુષ્ટિ માર્ગે 500 વર્ષથી ચલાવેલી છે. અને પુષ્ટિ માર્ગીઓને એવોર્ડ મળવો જોઈએ કે આટલું મોટી આ થોડીક ચળવળ કરે અને 2-5 લાખ લોકો સુધી પહોંચે, લોકો સન્માન થાય. તો આ લિમ્કા બુક ઓફ પેલામાં ના આવવું જોઈએ કે આટલા કરોડો લોકો, પુષ્ટિ માર્ગી લોકો આજે પણ હાથ ધોઈને આ રીતે. આવું 500 વર્ષ પહેલા એમના ગુરુએ શીખવાડેલું છે. વિચાર કરો, 500 વર્ષોથી આ ચાલે. દુનિયાની ગમે તેટલી ચળવળો હોય, કેટલા વર્ષ ચાલે? 25 વર્ષ, 50 વર્ષ. આ મેન મૂળ વ્યક્તિ જાય તો બધી ચળવળો બંધ થઈ જાય. 550 વર્ષોથી આ બધું એક ડિસિપ્લિન જીવન જીવવાનું મહાપ્રભુજીએ શીખવાડેલું છે. અને આ ડિસિપ્લિન ક્યાં સુધી પહોંચ્યું? સૌરાષ્ટ્રની 2000 વસ્તીનું એક નાનકડું ગામડું હોય, એમાં જો મરજાદી રહેતો હોય તો આ બધા નિયમો પાળતો હોય છે. ગામના છેવાડા સુધી, ત્યારે નતા ટેલિફોન, નતા ટીવી, નતા ઈમેલ, નથી કોઈ ઇન્ટરનેટની વ્યવસ્થા, પણ એ 500 વર્ષ પહેલા પણ નાનકડા ગામડા સુધી આ ચળવળ પહોંચેલી છે. વિચાર કરો કેટલી મોટી ક્રાંતિ કરેલી છે. વિચાર તો કરો. જ્યારે આ પરિપ્રેક્ષ્યમાં પુષ્ટિ માર્ગને જો સમાજને બતાવવામાં આવે કે મહાપ્રભુજીની દેન શું છે, આ પુષ્ટિ માર્ગ દ્વારા હિન્દુ સમાજને મળ્યું શું છે,
આ ભારત વર્ષને શું મળ્યું છે, આવા લેખો લખાઈને છાપામાં છપાય તો લોકોને ખ્યાલ આવે કે આ બધું આટલા વર્ષોથી આપણા ધર્માચાર્યોએ જોઈ અને સમાજને આપેલું છે, શીખવેલું છે. સૌથી મોટા વૈજ્ઞાનિકો તો આપણા ધર્માચાર્યો છે, કે એમણે આ બધું શીખવાડેલું છે, ધર્મના નામે શીખવાડેલું છે, અને આ બધું થઈ રહ્યું છે. આપણે ત્યાં બધા જુદા જુદા વ્યવસ્થાઓ, સ્નાનની, આદિની, ભોજનની, તમે આખી પુષ્ટિ માર્ગની મરજાત પરંપરાઓના નિયમો, આચાર વ્યવસ્થાને જુઓ તો જે ડોક્ટરો ને ભણેલા ગણેલા વૈજ્ઞાનિકો જે વસ્તુને પાળે એ અમારો બરજાદી પાળે છે. પણ આપણે એને વેદિયું ને ઓર્થોડોક્સ કહી એના જે ધર્મ પાલનને સમજી ન શક્યા, અને આજે એ જ વાત લોકોને સમજાવવા માટે આટલા કરોડો રૂપિયા ખર્ચી એડવર્ટાઇઝો કરવી પડે છે કે આ બધું કરો. પણ એ વાત 550 વર્ષ પહેલા પુષ્ટિ માર્ગે કરીને બતાવી છે. આટલા કરોડો લોકો દુનિયામાં એ પ્રમાણે જીવી રહ્યા છે, અને એ વાત તો આપણને ગૌરવ છે. તો એવા શ્રી મહાપ્રભુજી છે, એવા આચારનો ઉપદેશ કરવા વાળા શ્રી વલ્લભ છે. આગળ કહ્યું, કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. 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 આ કર્મ માર્ગના પ્રવર્તક છે. કર્મ માર્ગ કયો, કર્મ કયું કહેવાય? વૃત્રાસુરનો પ્રથમ શ્લોક લો તો તમને કર્મ શબ્દની વ્યાખ્યા ખબર પડી. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. કર્મ કરોતુ કાય. ભગવત સેવા એ જ પરમ કર્મ છે એમ વૃત્રાસુરે બતાવ્યું. બાકી કર્મ માર્ગ કયો કહેવાય? યજ્ઞ યાગાદિનો માર્ગ. 3 માર્ગો ભાગવતજી બતાવે ભગવત પ્રાપ્તિના. યોગાસ્તયો મયા પ્રોક્તા ગુણાંસ્ત યોગાસ્તયો મયા પ્રોક્તા ગુણાંસ્તયો વિધિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન, કર્મ અને ભક્તિ. કર્મ માર્ગ એટલે કર્મ જે આપણે માનીએ છીએ કે આ સારું કર્મ, ખરાબ કર્મ નહીં. શાસ્ત્રોમાં કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ, યજ્ઞ યાગાદિનો માર્ગ. એ પણ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે, પણ 6 વસ્તુની શુદ્ધિ જોઈએ. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. આ 6 વસ્તુની શુદ્ધિ હોય તો કર્મ માર્ગ ફલિત થાય. મહાપ્રભુજી પણ યજ્ઞોને માન્યા છે. યજ્ઞો વય વિષ્ણુ કહ્યું છે, પણ જો પુષ્ટિ માર્ગી અર્થ કરો તો કર્મ છે ભગવત સેવા, અને એ માર્ગને બતાવવા વાળા શ્રી મહાપ્રભુજી છે. પરમ ફલ. જ્યારે મહાપ્રભુજી નૈમિષારણ્ય પધાર્યા અને 88,000 ઋષિઓ મળ્યા છે, ત્યારે એમની સાથે ચર્ચા થઈ. બેઠક ચરિત્રમાં તમે જુઓ, અને ત્યારે ભાગવતજીનો શ્લોક સંભળાવીને મહાપ્રભુજીએ કહ્યું કે જેના દ્વારા જો ભક્તિ પ્રગટ નથી થતી તો ન શોભતે જ્ઞાનમલ. તો એ શોભતું નથી જ્ઞાન. અને સુબોધનીમાં એનો અર્થઘટન કર્યું. સોનાની મૂર્તિ બનાવો કોઈની, પણ એ મૂર્તિ નિર્વસ્ત્ર બનાવો તો બધાની આંખો ઝૂકી જતી હોય છે. એ શોભાની અભિવૃદ્ધિ નથી કરતો. એમ જ જ્ઞાન ભલે સોનું હોય, પણ જો ભક્તિ રૂપી વસ્ત્રો નથી ધરાયેલા તો ન શોભતે, એ શોભા નથી આપતું. શ્રમ એ વહી કેવલમ. ભાગવતજી કહેતા હૈ, કંઈ પણ કર્મ કર્યું પણ એનાથી જો ભક્તિનું પ્રાગટ્ય ન થયું હૃદયમાં, ભગવાનમાં પ્રેમ ન વધ્યો, તો એ કેવલ મજૂરી સમાન છે, એ કોઈ ફળ આપનારું નથી. શ્રમ એ વહી કેવલમ, वो केवल श्रम मात्र है. श्रम એ વહી કેવલ. અને એટલા માટે એવા સેવા માર્ગના પ્રવર્તક हमारे श्री महाप्रभु जी हैं. तो समय हो चुका है. अभी श्री गुसाई जी प्रभु चरण का जन्मोत्सव मनाना है અને એમનો જન્મોત્સવ મનાવીશું. એના એ નિમિત્તે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને ધોતી, ઉપરણા, તિલક, માલા આરતી થશે. ત્યારબાદ નંદ મહોત્સવનો આનંદ. પણ એક વિવેક બધા જ જાળવજો, જ્યાં છો ત્યાંથી ઊભા ન થતા. જ્યાં છો ત્યાં જ બેઠા રહેજો, અને હું ત્યાં આવીશ નંદ મહોત્સવમાં ઉછાળવા માટે. એટલે તમે શ્રમ ન લેતા. પુષ્ટિ માર્ગ છે ને, અહીંયા તો મહાપ્રભુજી આવે એટલે એમને આગળ રાખી શ્રી મહાપ્રભુજીને લઈ અને અમે ત્યાં ઉછાળવા માટે આવીશું. પણ એ પૂર્વ અમારા જતીનભાઈ પોતાના ભાવ
અભિવ્યક્ત કરશે. એમની તો ઈચ્છા છે, કાલે જ મને કહેતો હતો કે જે આવતા વર્ષની ડેટ જાહેર કરી દો, મારે આવતા વર્ષે પણ કરવું છે. અને એમની ઈચ્છા એવી છે કે 84-252 ભગવદી વાર્તા સપ્તાહ થાય, પણ તારીખોનું થોડું અમે જોઈ લઈશું ત્યારબાદ તારીખો. પણ આ જ સ્થાનમાં આવતા વર્ષે જતીનભાઈ દ્વારા પુનઃ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી, હવે ભગવદીઓની કૃપા વાર્તા સાહિત્ય દ્વારા પ્રાપ્ત થશે. તો જતીનભાઈ એમના ભાવોને અભિવ્યક્ત કરશે. એમના મનમાં તો